બોટાદ જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખના બદલે તેના પતિ વહીવટ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે મહિલાની સીટ પર બેઠેલા તેમના પતિને મહિલાનો પોશાક આપી મહિલાઓથી શાસન કરવાનું સન્માન કરાયું હતું. બોટાદમાં બંધારણીય હક અને ફરજ ક્યાં છે તે અંગે મોટો સવાલ ઊભો થયો છે. બોટાદમાં આજે જાગૃત નાગરિકોએ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારની શુભેચ્છા મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું. મહિલાઓ પુરુષ સમૂહ વડી બને તે માટે સરકાર દ્વારા મહિલાઓને 33% અનામત આપવામાં આવી છે તથા મહિલાઓ લોકોના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર બને અને વહીવટી કુશળતાનો વિકાસ થાય તે માટે સરકારની મનસા પર બોટાદ પંચાયતના હાલના શાસકો પાણી ફેરવતા હોય તેવું સામે આવી રહ્યું છે. છેલ્લા 5 વર્ષથી ભાભણ બેઠક પરથી જિલ્લા પંચાયતના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા જેઠીબેન પાલજીભાઈ પરમારને 2.5 વર્ષથી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે તેમજ અંતિમ 2.5 વર્ષ માટે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે જેઠીબેન પરમારની પસંદગી થઈ છે. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેનો હોદ્દો અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો હોદ્દો એક સાથે ભોગવતા મહિલાના પતિ પાલજીભાઈ પરમાર 5 વર્ષથી વહીવટ કરે છે. મહિલાઓની બેઠક પર વહીવટ કરવા છતાં તેઓને કોઈનો ડર નથી. ત્યારે જે બોટાદના જાગૃત નાગરિકો દ્વારા મહિલાઓના વસ્ત્ર, સાડી, બ્લાઉઝ, ચૂડી, ચાંદલો, બંગડી મહિલાની સીટ પર બેઠેલા પુરુષને આપવામાં આવ્યા હતા. તેમજ તેઓ બંધારણીય રીતે ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યા છે એવું પણ જણાવ્યું હતું. પરંતુ બોટાદમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિને 5 વર્ષથી સહન કરતા મતદાતાઓ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિની શોધખોળ કરી રહ્યા છે. બોટાદમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ હાલ તો સવાલ ઉઠી રહ્યા છે. આજ અમે જેઠીબેન ની ઓફિસમાં ગયા હતા તો જેઠીબેન હાજરમાં નહોતા અને એમના ઘરવાળા હતા તો એમના ઘરવાળાથી ન બેહાય અને જેઠીબેન હાજર રહેવું પડે. આ 2.5 વર્ષની અંદર જેઠીબેને કોઈ દી હાજરી આપી નથી. તમે શા માટે ગયા હતા? અમે એમનું સન્માન કરવા ગયા હતા. જિલ્લા પંચાયત હવે એમને 3 મહિના રહ્યા છે તો કીધું હાલો જેઠીબેને સારા કામ કર્યા છે તો આપણે જેઠીબેન નું સન્માન કરી આવી. તો અમે અહીંયા ગયા હતા તો ઓફિસમાં જેઠીબેન નતા અને એમના મિસ્ટર બેઠા હતા. પછી અમે એમની પાય મૂકીને આવ્યા. સાડી, બંગડી અને જે આવતું હોય બૈરાનું પહેરવા વેશ આવતું હોય એ આપીને આવતા રહ્યા. અમે મારું નામ મંજીભાઈ વીરાભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. આજે જિલ્લા પંચાયત ખાતે આવ્યા હતા, શું કે આજે જિલ્લા પંચાયતમાં કિસ્મત અમારી એ હતી કે ભાઈ અમારે ચેરમેન નો હોદ્દો પણ 2.5 વર્ષ અમારા જેઠીબેને નિભાવ્યો અને 2.5 વર્ષ પૂરા થવા જિલ્લાના પ્રમુખ તરીકે તમને એવું લાગ્યું કે ભાઈ ચલો દલિત સમાજની દીકરી છે આપણે એનું સન્માન કરીએ. તો મહિલાના જે લાગતા પૂરતા પોશાકો તમામ અમે લઈને આવ્યા. ચાડી, ચૂડીઓ, ચાંદલો, ચણિયો અને બ્લાઉઝ બધું લઈને આવ્યા. અમે એમનું સન્માન કર્યું. તો હવે જેઠીબેન જે રહ્યા એની જગ્યામાં તો જેઠીબેન છે જ નહીં. અને પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું છે બેઠા છે પ્રમુખની ગાદી માથે એમના પતિ કે ભાઈ આ તો હું જ બધું સંચાલન કરું છું. તો આપ મીડિયાના માધ્યમથી મારે એવું તમને પૂછવું છે કે ભાઈ સંવિધાનની માલપા કોઈ એવી જોગવાઈ ખરી કે ચૂંટાયેલો પ્રતિનિધિ જે હોય એ મહિલાના હોદ્દા માટે એનો પતિ 5 વર્ષ આવું કામ કરે છે? એ અમને એવું દેખાય છે ગેરબંધારણીય છે. ભાઈ માનીએ કે ભાઈ એનો વિદેશનો દોરો છે, 5-25 દિવસ એને કદાચ વિદેશમાં જવું હોય તો કોઈ પ્રતિનિધિ મૂકી શકે છે. મહિલા છે કદાચ એને ડિલિવરી થઈ હોય તો મહિના 1.5 મહિના પૂરતું પણ એને પ્રતિનિધિ નિમી શકે. આવી તો કોઈ ઘટના તો છે જ નહીં. એના ઘરની માલિકા તો 5-2.5 વર્ષ જેવા જે પ્રતિનિધિ તરીકે સંકલન સમિતિમાં બેસતા હોય અને સંકલન સમિતિની માલિકા બેસીને અમારા દલિત અને ઓબીસી અને માઇનોરિટી સમાજના જો હકો છીનવાતા હોય તો આવા લોકો જે રહ્યા ને એ સમાજ માટે કલંક ગણાય. પોતે જે ખાલી પાર્ટીનો હુકમ ચલાવે છે, પાર્ટીનું કેટલું કામ કરે, સમાજનું કોઈ કામ કરવા બેઠા નથી. એટલે આ લોકોની માથે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.